બિહારમાં નીતિશ સરકારે હાંસલ કર્યો વિશ્વાસ મત. ફ્લોર ટેસ્ટમાં પાસ થયા નીતિશ. વિશ્વાસ મતના સમર્થનમાં પડ્યા 129 મત. વિપક્ષે કર્યું વોકઆઉટ. ઝેરીલા ભાષણના કેસમાં મૌલાના સલમાન અઝહરીને મોડાસા કોર્ટે આપ્યા 5 દિવસના રિમાન્ડ. ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીના કેસમાં નોંધાઈ ફરિયાદ. અંબાજી મંદિરમાં રાજભોગ ધરાવવા મુદ્દે કોંગ્રેસનું અલ્ટિમેટમ. રાજભોગ ફરી શરૂ કરવા કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે કરી માંગ. સરકાર ઓબીસી સમાજ અને ગ્રામીણોને અન્યાય કરતી હોવાનો અમિત ચાવડાનો આરોપ. ગ્રામીણ વિસ્તાર માટે બજેટ ઓછું ફાળવાતું હોવાનું ગૃહમાં ચર્ચા સમયે ચાવડાએ લગાવ્યો આરોપ. લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસને મોટો ઝટકો. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું. કોંગ્રેસના 3 નેતાઓ સાથે ભાજપમાં થઈ શકે શામેલ.